રેડિંગ માર્યું છે, જોઈ લઈએ. સૈરંદ્રી ભય. તો સૈરંદ્રી કોનું નામ છે? દ્રૌપદીનું. હવે દ્રૌપદી અજ્ઞાત વેશે વિરાટનગરમાં આવ્યા છે અને એનું નામ સૈરંદ્રી છે. એમ કહે છે કે જે સૂત પુત્ર હતા, પહેલાંના સમયમાં માનવું પડે કે 100 હતા. મને આ થોડી કાલ્પનિક વાત લાગે છે, પણ આપણે જે લખાણ છે એને ફોલો કરીએ કે 106 સૂતપુત્ર હતા. સૂતપુત્રો એ સૈરંદ્રીના કારણે કારમી રીતે હણાઈ ગયા. દ્રૌપદી ગુસ્સાવાળી હતી એટલે એ હણાઈ ગયા, એનો ભય વિરાટનગરમાં આવ્યો. એટલે વિરાટનગરના નગરજનોએ વિરાટ રાજાને કહ્યું કે આ ગંધર્વો જે છે બળવાન હતા, છતાં જો એના પુત્રો હણાઈ ગયા તો આ વિરાટનગરમાં સૈરંદ્રી આવી છે તો અમને નગરમાં બીક લાગે છે. એટલે આ સાંભળી રાજાને એમ થાય છે કે હવે અજ્ઞાતવાસનો આશરો તો આપી દીધો છે, કારણ કે સમજાવવા યુધિષ્ઠિર ગયા હતા. યુધિષ્ઠિરનું વ્યક્તિત્વ આપણને ખબર છે કે સામેવાળો હા પાડી દે. રાજ દરબારમાં કંક તરીકે બેઠા છે. એટલે વિરાટ રાજા સુદેશના રાણીને કહે છે કે હવે તમે આ સૈરંદ્રીને તમારી દાસી તરીકે રાખો, એટલે આગળ નગરમાં જાય નહીં અને બીજો કોઈ પ્રશ્ન ન થાય. પછી જે એ લોકો બી ગયા છે એની જે અંતિમ ક્રિયાઓ બધી જે કરવી પડે, સૂતપુત્રો મળી ગયા એની વિરાટ રાજા કરે છે. પણ સૈરંદ્રીથી બચવા શું કરવું? તો નગરજનો વારંવાર કહે છે કે આ જે ગુસ્સાવાળી છે અને એના કારણે જો સૂતપુત્રો હણાયા હોય તો અમને પણ નગરમાં ભય છે. એ સમયે રાજા પોતે હોશિયાર છે, નિર્ણય લેવામાં અક્ષમ છે, એની ક્ષમતા નથી, કેમ કે સેનાપતિ કીચક છે. કીચક જે કે એ પ્રમાણે નિર્ણયો લેવાતા હતા. એટલે વિરાટ રાજાનો નિર્ણય કોઈ માન્ય રાખતા નહોતા. પણ વળી પાછા જે બૃહન્લા છે એ નૃત્યશાળામાં કામ કરી રહી છે. એટલે એને બીજું કહે છે કે સૈરંદ્રીને તમે નૃત્યશાળામાં પણ મોકલવાનું રાખો, જેથી એ નગરજનમાં જાય નહીં. અને આ એમ કે બૃહન્લા છે ઉત્તરાને તો શીખવે છે, સાથે સાથે સૈરંદ્રી પણ ત્યાં જાય. તો સૈરંદ્રીના કારણે આખા નગરમાં એક ભય ઊભો થયો છે કે એક જ્વાળાવાળું વ્યક્તિત્વ નગરમાં આવ્યું છે, જો એની અડફેટે કોઈ આવી જશે તો એને નાશ થશે. વળી પાછું કીચકોમાં પણ એવું બતાવ્યું છે કે 100 કીચક છે અને કીચકોનો પણ નાશ થયો છે. એટલે સૈરંદ્રીથી બધા ડરવા લાગ્યા છે. અને ત્યારે સૈરંદ્રીને એમ થાય છે કે મારું એવું તો કેવું વ્યક્તિત્વ કે જેને કારણે બધા સંશયમાં પડે છે. એટલે એ સમયે સુદેશના ભોજનશાળામાં આવી છે, જ્યાં ભીમ છે. ત્યાં આવીને ભીમ એટલે બલ્લવ, બૃહન્લા અને સુદેશના એને માર્મિક ટકોર કરે છે કે તારો ગુસ્સો થોડો ઓછો કરવો જોઈએ. પણ દ્રૌપદીનું એક વ્યક્તિત્વ જોયું છે કે 1-2 વાર જતું કરે છે, ત્રીજી વાર એ વ્યક્તિને પૂરો જ કરે છે. એટલે એ બહાદુરી દ્રૌપદીમાં જોવા મળે છે. આ સૈરંદ્રી ભય.